प्रशासन कारण के ब्रिटिश शुरू नहीं करी। ओके, तो આજનો ટોપિક છે મુઘલ પ્રશાસન। હવે જો કૌટિલ્યના પ્રશાસનમાં આપણે જોઈ ગયા, કૌટિલ્યના વહીવટી વિચારોની અંદર આપણે શું જોયું તો કે કૌટિલ્યના સપ્તાંગ સિદ્ધાંતો જોયા, કૌટિલ્યની મેક્યાવલી સાથે સરખામણી કરી, કૌટિલ્યની 21મી સદીમાં પ્રાસંગિકતા શું છે, એના વિચારોની વર્તમાનમાં પ્રાસંગિકતા શું છે, આટલા ટોપિક એની અંદર ડિસ્કશન કર્યા હતા। હવે એના પછીનો જે ટોપિક છે એ સિલેબસની અંદર મુઘલ પ્રશાસન છે। ક્લિયર? તો મુઘલ પ્રશાસનની અંદર આપણે શું શું ધ્યાન રાખવાનું છે, કઈ કઈ બાબતો। હવે જુઓ બંનેમાં ડિફરન્ટ શું છે। પેલામાં પર્ટિક્યુલર કૌટિલ્યના વહીવટી વિચારો વાળો ટોપિક છે, આ ખાસ ધ્યાન રાખજો। કૌટિલ્ય રચિત અર્થશાસ્ત્રમાં વહીવટી વિચારો, તો એની અંદર કૌટિલ્યના વહીવટી વિચારો જ લખવાના। જ્યારે અહીંયા શું છે, મુઘલ પ્રશાસન છે, તો મુઘલ પ્રશાસનની અંદર મુઘલ પ્રશાસનમાં લોક પ્રશાસનના કયા કયા તત્વો જોવા મળે છે એની ડિસ્કશન કરવાની। પહેલામાં મેં તમને ના પાડી હતી કે મૌર્ય પ્રશાસન નહીં લખતા, કારણ કે મૌર્ય પ્રશાસન માટે મેં તમને કહી દીધું હતું એક અલગ ટોપિક બની જશે। જીએસ માં પૂછે તો લખ નાખવાનું, 1 માં પૂછે તો, 2 માં પૂછે તો સપ્તાંગ સિદ્ધાંત વાળી થિયરી થોડું ઘણું મેક્યાવલીના કોન્ટેક્સમાં લખવું હોય તો લખી શકો, અથવા તો આધુનિક પ્રાસંગિકતાનું કન્ક્લુઝન કરીને એને પૂરું કરી દો। પણ હવે જે ટોપિક છે એ છે મુઘલ પ્રશાસન। તો અહીંયા મુઘલ એરાની અંદર એની લોક પ્રશાસનિક વ્યવસ્થા કેવી હતી, એની એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ કઈ રીતના કામ કરતી હતી, એ આજનો આપણો ટોપિક છે। તો મુઘલ પ્રશાસનની અંદર અગર આપણે જોવું હોય તો એને 3 ભાગ, મુખ્ય 3 ભાગ કહેવાય, પણ બીજી 2 વ્યવસ્થા આપણે જોઈ લઈશું। એક આપણે આની અંદર જોવાનું છે કેન્દ્રીય પ્રશાસન, બીજું આપણે જોવાનું છે પ્રાંતીય પ્રશાસન, અને ત્રીજું આપણે જોવાનું છે સ્થાનિક પ્રશાસન, અને લાસ્ટમાં આપણે 2 વ્યવસ્થા જોવાની છે, એક મનસબદારી વ્યવસ્થા અને એક જાગીરદારી। આજકાલ જો મુઘલ કાળ પૂછાવાની શક્યતા ઓછી છે, પણ વાંચીને જવું જોઈએ અથવા તો આવડતું હોવું જોઈએ। એટલું બધું અઘરું નથી, 3-4 નામ બસ, વધીને 4-5 નામ તમને યાદ આવી જશે ને તો તમે ટ્રાય કરજો, જે જીપીએસસી ની સપ્લિમેન્ટરી હોય ને એવા ફોર્મેટમાં લખવાનું ટ્રાય કરજો। 2 જ પન્ના ભરવાના છે, તો આપણને એટલું આવડતું હોવું ઇમ્પોર્ટન્ટ છે, એનાથી વધારે કઈ મતલબ નથી। ક્લિયર? તો અગર લોક પ્રશાસન સબ્જેક્ટમાંથી GS2 માં અગર મુઘલ પ્રશાસનનો આન્સર પૂછે છે, ધ્યાન રાખજો, બે જગ્યાએ તમને આ પૂછી શકે, કાં તો GS1 માં પૂછી શકે છે ને GS2 માં પૂછી શકે છે। પણ અગર GS2 માં પૂછે છે તો બહુ શોર્ટ એન્ડ સ્વીટ વહીવટી ભાષા હોવી જોઈએ। એડમિનિસ્ટ્રેટિવ લેંગ્વેજ અહીંયા યુઝ કરવાની છે, સામાન્ય એડમિનિસ્ટ્રેટિવ લેંગ્વેજ। ક્લિયર? જીએસ ના કોન્ટેક્સમાં બહુ લખવું નહીં, એક ઉપર છેલ્લી હાઇલાઇટ આપી દેવાની છે, તોય તમારા 200 શબ્દ લખાઈ જશે। તો મેં તમને કીધું ને કે અગર માની લો મુઘલ પ્રશાસન પૂછે છે તો કેન્દ્રીય પ્રશાસન, પ્રાંતીય પ્રશાસન, સ્થાનિક પ્રશાસન, મનસબદારી, જાગીરદારી, આટલા પોઈન્ટ લખો ને એટલે તમારે લગભગ 10 માંથી 8 આજુબાજુ આવવાના ચાન્સીસ રહે। સમજ પડી ગઈ? બાકી તમે એવું નહીં કરતા કે કેન્દ્રીય પ્રશાસનમાં જેટલા પોઈન્ટ આવડ્યા એટલા લખી નાખ્યા, પેલું પેજ પૂરું, પછી બીજામાં શું કરશે, એકદમ ઝીણું ઝીણું કરીને લખશે આ 4 મુદ્દા, એવું નહીં કરતા। શોર્ટ એકદમ, જે અતિ મહત્વના કેરેક્ટર છે વહીવટી વ્યવસ્થાની અંદર એને જ લખો, વધારાના લખવાની જરૂર નથી। ભલે હું લખાવું અથવા તો હું તમને કહું, પણ જે અતિ મહત્વના છે ને એ દર્શાવવાના, એનાથી વધુ દર્શાવવાની જરૂર છે નહીં। ક્લિયર? તો મુઘલ પ્રશાસનની અંદર સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરવાનું છે કેન્દ્રીય પ્રશાસન। હવે કેન્દ્રીય પ્રશાસનની અંદર સર્વોચ્ચ કોઈ વ્યક્તિ હોય તો એ છે બાદશાહ, સર્વોચ્ચ અધિકારી કહી શકાય। ક્લિયર? જો શબ્દ બાદશાહ જ લખવાનો, જો રાજા લખીને આવતા નહીં, કારણ કે મુઘલ પ્રશાસનની અંદર બાદશાહ શબ્દ લખવાનો। સૌથી ટોપ પર, સૌથી શીર્ષ સ્થાન ઉપર કોણ હશે તો કે બાદશાહ હશે। પછી એની સિવાય બાદશાહ પાસે મહત્વની 3 શક્તિ હોય ને એટલે એ બાદશાહ કહેવાય। ખાસ ધ્યાન રાખજો,
એક તો એની પાસે સેનાની શક્તિ હોય, એની પાસે રાજકીય શક્તિ હોય અને ન્યાયિક શક્તિ હોય. તો આવું જ કૌટિલ્યના મૌર્ય શાસનમાં રાજા પાસે હતું, પણ ઈ રાજા હતો, ઈ શાસક હતો. અહીંયા તમારે શબ્દ યુઝ કરવાનો છે સર્વોચ્ચ વ્યક્તિ અથવા તો સર્વોચ્ચ અધિકારી શબ્દ તો ન લખાય, સૌથી શીર્ષ સ્થાન ઉપર સર્વોચ્ચ સ્થાન એવો શબ્દ યુઝ કરી શકો. તમે એવું લખી શકો કે ભાઈ સર્વોચ્ચ સ્થાન ઉપર કોણ? તો સર્વોચ્ચ સ્થાન ઉપર બાદશાહ. 3 પ્રકારની શક્તિ ધરાવે છે, સેના, રાજકીય શક્તિઓ અને ન્યાયિક શક્તિઓ. તમામ પ્રકારના કાયદાઓનું નિર્માણ, કાયદાઓનો અંતિમ નિર્ણય, એનો મતલબ એવો થયો અંતિમ નિર્ણાયક જ કોણ છે? તો કે બાદશાહ છે. તો કેન્દ્રીય પ્રશાસનની અંદર સૌથી પહેલા જો કોઈની વિશે લખવું હોય કેન્દ્રીય પ્રશાસનમાં, તો એના ટોપ મોસ્ટ લીડર વિશે લખવું પડે. અને અહીંયા ટોપ મોસ્ટ લીડર કોણ છે? તો કે બાદશાહ છે. શીર્ષ સ્થાન ઉપર બાદશાહ હોય અને તે અંતિમ નિર્ણાયક છે, સર્વોચ્ચ પદાધિકારી કહી શકાય. બરાબર, આને ખાસ યાદ રાખજો. બીજું કે મુઘલ પ્રશાસનની અંદર આ બાદશાહની પરંપરા શરૂ ક્યાંથી થઈ? તો એક પરંપરાનું નામ તમારે યાદ રાખવાનું છે, તુર્કી મંગોલ પરંપરા. ખાસ ધ્યાન રાખજો કે મુઘલ પ્રશાસનનો પાયો જે છે, જેનો બેઝ છે, એ કોની ઉપર ટકેલો છે? તુર્કી મંગલ પરંપરા ઉપર ટકેલો છે. કારણ કે તુર્કી મંગલ પરંપરાની અંદર કેન્દ્રીકૃત શાસનના લક્ષણો જોવા મળે. અને અહીંયા પણ એવું જ છે, મુઘલ પ્રશાસનની અંદર પણ એવું જ છે કે અહીંયા પણ કેન્દ્રીકૃત શાસન છે. એક જ વ્યક્તિના હાથમાં તમામ સત્તાઓ છે. એ પછી સૈન્ય શક્તિ હોય, રાજકીય શક્તિઓ હોય અથવા તો ન્યાયિક શક્તિ હોય, એનો અંતિમ નિર્ણય લેવાની સત્તા કોના હાથમાં છે? તો કે રાજાના હાથમાં છે. અને જે મુઘલ એરાની અંદર તમને કેન્દ્રીય પ્રશાસનિક વ્યવસ્થા જોવા મળે છે, એ કોના પર ડિપેન્ડેબલ છે? તો કે તુર્કી મોંગોલ પરંપરા પર ડિપેન્ડેબલ છે. આને ખાસ યાદ રાખજો. પછી કુરાનની અંદર પણ સ્પષ્ટ કીધું છે, જેમ કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદર એક વાક્ય હતું કે રાજાએ પ્રજાના હિતમાં પોતાનું હિત જોવું જોઈએ. તો પ્રજા સુખી થશે તો રાજા સુખી થશે. આ સમય આપણે વાક્ય ભણી ગયા. તો કે કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદર પણ કુરાનની અંદર પણ એક વાક્ય લખેલું છે, જે મુઘલ બાદશાહોને ફોલો કરવું ફરજિયાત હતું. કુરાનની અંદર એવું લખેલું છે કે લોકોનું ફરજિયાત કલ્યાણ કરવું, લોકોનું કલ્યાણ કરવું એ રાજાનું ઉત્તરદાયિત્વ છે. તો બંનેમાં તમે સંકલ્પના જુઓ. અગર તમને ક્યારેક એવું પૂછાય ને કે મુઘલ પ્રશાસન અને કૌટિલ્યના પ્રશાસનમાં શું સમાનતા છે અથવા તો શું અસમાનતા છે, તો ત્યાં તમને કમ્પેરિઝન કરવામાં ફાવશે. કારણ કે બંનેમાં કેન્દ્રીકૃત શાસનની વાત થઈ છે. એકમાં રાજા છે, એકની અંદર બાદશાહ છે. સમજી ગયા? એકમાં કૌટિલ્ય પોતે પોતાના વહીવટી વિચારો લખે છે, જ્યારે એક છે એ અસમાનતા થઈ ગઈ, તુર્કી મંગોલ પરંપરા ઉપર ડિપેન્ડેબલ છે. સમજી ગયા? તો આવી રીતના કમ્પેરિઝન વાળો ક્વેશ્ચન એ પૂછી શકે. એટલે તમારે આ રીતે તૈયાર રહેવાનું. સમજી ગયા? કારણ કે મેઇન્સ છે, મેઇન્સના સબ્જેક્ટમાં કોઈ પણ સવાલ બની શકે અને એ સવાલને લખવાનો છે. એટલે ખાસ યાદ રાખજો. બીજું કે બંનેની અંદર તમે જોશો તો લોક કલ્યાણકારી સંકલ્પના જોવા મળે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં એ લખ્યું છે, બેઝ પ્રજાને બનાવ્યો છે, જો પ્રજા સુખી થશે તો રાજા સુખી થશે. કુરાનની અંદર પણ સ્પષ્ટપણે લખ્યું છે કે લોકોના કલ્યાણ માટે કાર્યો કરવા એ રાજાનું દાયિત્વ છે, રાજાનું ઉત્તરદાયિત્વ છે, અને એ રાજાનું જ ઉત્તરદાયિત્વ છે. સમજી ગયા? તો કુરાનની અંદર ભાર મૂકીને કીધું છે કે પ્રજા માટે કામ કરવું એ રાજાનું ઉત્તરદાયિત્વ છે. ક્લિયર? આને યાદ રાખજો. બીજું કે કેન્દ્રીકૃત પ્રશાસન છે, તો કેન્દ્રીકૃત પ્રશાસનની અંદર રાજા અંતર્ગત ઘણા બધા અધિકારીઓ કામ કરતા હશે. જેમ કે એક એની નીચેનો અધિકારી છે વકીલ, અથવા એક શબ્દ યાદ રાખજો નઝીમ. નઝીમ નહીં આવે, અહીંયા વકીલ અથવા વઝીર આવશે. તો અહીંયા એક શબ્દ શું યાદ રાખશો કે જેમ પેલામાં અમાત્ય હોય, ખાસ યાદ રાખજો, એવી રીતના આમાં વજીર હોય. ચેસ રહીમાં હોય ને તો ચેસમાં વજીર આવે.
રાજાની બાજુમાં જ હોય, સમજી ગયા? ઘણી બધી વખત વજીર જીવતો હોય તો રાજા મરી જાય, તો એનો મતલબ એવો થયો વજીર છલ કપટ કરી ગયો. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, સર્વોચ્ચ સ્થાન પર કોણ હોય છે? બાદશાહ. અને કેન્દ્રીકૃત પ્રશાસન છે તો આખી કેન્દ્રીય વ્યવસ્થા હશે. રાજા પોતાને શાસનમાં મદદ થાય એવી રીતના અધિકારીઓ પણ નિયુક્ત કરતો હશે. અને એમાં પહેલો અધિકારી કોણ આપણે યાદ રાખવાનો છે? વકીલ અથવા વજીર. ખાસ ધ્યાન રાખજો. અચ્છા, અમાત્યનું કામ શું હતું? તો અમાત્યનું કામ હતું સંપૂર્ણ વહીવટી મતલબમાં પ્રશાસનિક વ્યવસ્થાની દેખરેખ રાખવાનું. એમ મુઘલ પ્રશાસનમાં સંપૂર્ણ પ્રશાસનિક વહીવટ, ખાસ ધ્યાન રાખજો, સંપૂર્ણ પ્રશાસનિક વ્યવસ્થા જાળવવાનું કામ કોનું હતું? તો કે વજીરનું હતું. સંપૂર્ણ પ્રશાસનની દેખરેખ રાખતો હતો વજીર. વજીર અથવા તો એની માટે એક શબ્દ છે વકીલ. સમજી ગયા? બીજું કે અગર કોઈ અધિકારીઓને રાજા સાથે સંપર્ક કરવો હોય તો માધ્યમ પણ કોણ હતું? આ વકીલ. વકીલ અથવા તો વજીર. ખાસ યાદ રાખજો, અધિકારીઓ સીધા રાજાને મળી શકતા નહોતા. ક્લિયર? હા, અમુક અધિકારીઓને બાદ કરતા. બાકી મોટા ભાગના જે રાજા દ્વારા નિયુક્તિ પામેલા અધિકારીઓ છે એનો રાજા સાથેનો સંપર્ક પણ આ વજીરોના માધ્યમથી હતો. એટલે જ આપણે એવું લખીએ છીએ કે ભાઈ વજીર છે એ મુઘલ પ્રશાસનિક વહીવટની સંપૂર્ણ દેખરેખ અને એના ઉપર નિયંત્રણ રાખવાનું કાર્ય કરે છે, એના પર્યવેક્ષણનું કાર્ય કરે છે. તો આ એક શબ્દ યાદ રાખવાનો છે, બરાબર? ત્યાર પછી બીજો એક અધિકારી છે દીવાન એ આલા અથવા દીવાન એ કુલ. તો આને પણ તમે યાદ રાખજો. અચ્છા, દીવાન શબ્દ તમે સાંભળ્યો હશે. દીવાન શબ્દ શેની સાથે સંબંધિત છે? તો કે દીવાન મતલબ હિન્દી ફિલ્મોની અંદર પણ દીવાન શબ્દ સાંભળેલો હશે. એ સિવાય દીવાન તમે મુઘલ કાળ વાંચતી વખતે શબ્દ સાંભળેલો હશે. દીવાનનો મતલબ એવો થાય કે જેનો સંબંધ રેવન્યુ સાથે હશે, રાજસ્વ સાથે હશે, જેનો સંબંધ મુઘલ કાળની વિત્તીય વ્યવસ્થા સાથે હશે. તો રેવન્યુ કલેક્શન, મુઘલ કાળની ફિનાન્શિયલ સિસ્ટમ કેવી છે, ક્લિયર? તો એની વ્યવસ્થા કરવાનું કામ કોના હાથમાં હતું? તો દીવાને અલા અથવા અલા, સોરી, દીવાને અલા કાં તો અલા, જે લખવું હોય, દીવાને અલા અથવા તો દીવાને કુલ. તો ખાસ યાદ રાખજો, દીવાને અલા અથવા તો દીવાને કુલ એ કોના સંબંધિત અધિકારી છે? તો રાજા અને રાજસ્વ અને વિત્તીય વ્યવસ્થા, બરાબર? એની દેખરેખ રાખવાનું કાર્ય કોણ કરે છે? દીવાને અલા અથવા તો દીવાને કુલ. જેમ કે રાજસ્વની વસૂલી કેવી રીતના કરવી, રાજસ્વની વસૂલી થઈ છે તો એનું નિરીક્ષણ કરવું, એના લેખા જોખાઓની દેખરેખ રાખવી. સામાન્ય ભાષામાં કહીએ તો જે કંઈ પણ આવક કે ખર્ચ થાય છે એનો હિસાબ કિતાબ રાખવાનું કામ મુઘલ પ્રશાસનની અંદર કોણ કરતું હતું? તો કે દીવાને અલા અથવા તો દીવાને કુલ. આ ખાસ યાદ રાખજો. ત્યાર પછી એક અધિકારી છે મીર બક્ષી. આ પણ એક નામ યાદ રાખજો, મીર બક્ષી. ક્લિયર? હવે મીર બક્ષીનું કામ શું હતું? તો કે કેન્દ્રીકૃત વ્યવસ્થાની અંદર ઉપર રાજા, પછી નીચે અમ્બ્રેલા પોઝિશન હશે, બરાબર? કહેવાનો મતલબ એમ કે એક રાજા હશે, એની નીચે બીજા અધિકારીઓ હશે, એની નીચે બીજા અન્ય અધિકારીઓ હશે. ન્યુક્લિયર વિખંડનમાં આવું તમે જોઈ ગયા છો. તો આવી એક આખી શૃંખલા હશે. તો તમામ અધિકારીઓને પગાર ચૂકવવાનું કાર્ય કોણ કરે છે? આ મીર બક્ષી કરે છે. મુઘલ સામ્રાજ્યના તમામ અધિકારીઓને પેમેન્ટ ઓફિસર કહેવાય અંગ્રેજીમાં. જે ચૂકવણી કરે ને, જે પૈસા આપવાના હોય અથવા તો મનસબદાર નિયુક્ત કર્યા હોય તે પ્રમાણે મનસબ આપવાની હોય. ક્લિયર? તો એ જે બાબત છે એની સંપૂર્ણ દેખરેખ કોણ રાખે છે? તો કે મીર બક્ષી. આ શબ્દ યાદ રાખજો, કારણ કે આ પ્રાંતીય વ્યવસ્થામાં કામ આવવાના છે, સ્થાનિક વ્યવસ્થામાં કામ આવવાના છે. એટલે આ શબ્દો તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. તો 3-4 શબ્દો તો ખાસ યાદ રહેવા જોઈએ. તમે આટલું લખશો ને તો મારા ખ્યાલથી પોણું પેજ આરામથી ભરાઈ જશે.
આપણે જો કે વધારે શબ્દો શીખવાના છીએ પણ 2 પેજ જ લખવાના હોય છે એટલે એ પ્રમાણે તમારે અગાઉથી પ્રેક્ટિસ હશે તો જ લખી શકાશે અધરવાઇઝ 2 પેજ પૂરા થઈ જશે ને તો ખબર નહીં પડે એટલે આની ખાસ ધ્યાન રાખજો તો મીર બક્ષીનું કામ શું છે ટૂંકું ટચ યાદ રાખવાનું પેમેન્ટ ઓફિસર પછી આપણે એને એલોબરેટ કરી દેવાનું કે મુગલ પ્રશાસનના સમગ્ર અધિકારીઓનું પેમેન્ટ કોણ કરે છે ચૂકવણી કોણ કરે છે તો કે મીર બક્ષી કરે છે આને પણ તમે ખાસ યાદ રાખજો બરાબર પછી છે દીવાને સામા અથવા ખાને સામા દીવાન એ સામા ખાન એ સામા દીવાને સામા તથા ખાને સામા ફરી પાછો એક શબ્દ આવ્યો દીવાન અથવા તો ખાન બરાબર મેં તમને કોષાલયની વાત કરી હતી યાદ કરો કૌટિલ્યના વહીવટી વિચારોની અંદર આપણે એક શબ્દ જોઈ ગયા હતા કોષાલય અને કોષાલયમાં શું હોય તો કે રાજ્યની સમગ્ર આવક છે એ કોષાલયમાં જમા થાય ખર્ચ પણ ક્યાંથી થાય કોષાલયમાંથી થાય તો આનું કામ શું હતું ખાસ ધ્યાન રાખજો મુગલ પ્રશાસનની અંદર દીવાને સામા અથવા તો ખાને સામાનું કામ શું હતું તો કે રાજકોષની અંદર વધારો કરવો અથવા તો રાજકોષને બેલેન્સ બનાવીને રાખવું હવે બેલેન્સ કઈ રીતના બનશે આવક કઈ રીતના થશે તો કે મુગલ કાળની અંદર આવકનો સ્ત્રોત શું હતો તો કે કૃષિ હશે અથવા તો અન્ય કોઈ પણ પ્રકારના કર હશે સમજી ગયા મતલબમાં એક શબ્દ ધ્યાન રાખો કે ઉત્પાદન જેમાં ઉત્પાદન થતું હશે એ ઉત્પાદનમાંથી કર આવતો હશે સમજી ગયા તો અહીંયા વાત શેની છે કે અગર મુગલ કાળના રાજકોષને તમારે બેલેન્સ રાખવું હોય એની અંદર આવક કરવી હોય તો એ પ્રમાણે ઉત્પાદન થવું જોઈએ અને એ ઉત્પાદન રાજકોષ પ્રમાણે થવું જોઈએ એની દેખરેખનું કામ કોનું હતું દીવાને સામા અથવા તો ખાને સામાનું ખાસ ધ્યાન રાખજો તો જે પ્રમાણે રાજકોષીય જરૂરિયાતો હોય એ પ્રમાણે કારખાનાઓમાં અથવા તો ઉત્પાદનની શું કહેવાય ઉત્પાદન પર નિયંત્રણ આવું શબ્દ લખી શકો કે ઉત્પાદન પર નિયંત્રણ કોણ રાખતું હતું તો કે દીવાને સામા અથવા તો ખાને સામા બરાબર પછી એક અધિકારી છે સદ્ર ઉસ શુદ્ર એક નામ યાદ રાખજો ક્લિયર સદ્ર ઉસ શુદ્ર હવે સદ્ર થી તમે એક શબ્દ યાદ રાખી લો કારણ કે પ્રાંતીય સદ્ર પણ આવશે સદ્ર એટલે ધાર્મિક વ્યવસ્થા સંબંધિત દેખરેખ રાખશે ક્લિયર તો મુગલ કાળની અંદર સદ્ર ઉસ સદ્ર કોણ છે એક ધાર્મિક અધિકારી છે એ ધાર્મિક અધિકારીનું કામ શું હશે તો કે ધર્મ સંબંધિત કોઈ પણ વિવાદ થાય છે ધર્મ સંબંધિત કોઈ પણ સલાહ સૂચનો રાજાને કરવાના છે ધર્મ સંબંધિત કોઈ પણ અનુદાન છે તો એ અનુદાન કેટલું આપવું કોને આપવું ક્યારે બંધ કરી દેવું સમજી ગયા એ તમામ બાબતોનું નિયંત્રણ દેખરેખ કોણ રાખે છે સદ્ર ઉસ શુદ્ર એક નામ યાદ રાખજો સદ્ર ઉસ શુદ્ર એક ધાર્મિક અધિકારી છે ધાર્મિક અધિકારી મતલબ ધાર્મિક અધિકારી કરતા એક સારો શબ્દ લખવો હોય તો મુખ્ય ધાર્મિક સલાહકાર છે રાજાના મુખ્ય ધાર્મિક સલાહકાર નીચેનામાંથી કોણ છે તો પ્રિલિમ્સમાં પ્રશ્ન પૂછી શકે પણ આ એડમિનિસ્ટ્રેશન છે એટલે આને લખવામાં જ પૂછશે નામ યાદ રાખવાનું ક્લિયર તો આને ખાસ યાદ રાખજો તો મુખ્ય ધાર્મિક સલાહકાર આવો એક શબ્દ લખી શકાય મુખ્ય ધાર્મિક સલાહકાર પછી આખું બોર્ડ બ્લેક પેન થી ભરી દીધું છે બ્લેક અક્ષર દેખાય છે તમને ક્લિયર હા સર ઓકે તો સદ્ર ઉસ શુદ્ર પછી જે અધિકારીઓ છે એ સામાન્ય મતલબમાં મુગલ કાળની અંદર એનું મહત્વ છે પણ એનું કાર્ય એટલું બધું વિસ્તૃત આપણે એલોબરેટ કરી શકીશું નહીં એક બે અધિકારીઓ તમારે એમને યાદ રાખવા હોય તો રાખી શકો જેમ કે એ કોઈ મુખ્ય કાજી બરાબર हिंदी फिल्मों ની અંદર वारंवार एक शब्द आवे दूल्हा दुल्हन राजी तो क्या करेगा काजी बस वही काजी है लेकिन ये काजी न्याय का काम देखते हैं ये हमें याद रखना है क्लियर मुख्य काजी નું કાર્ય શું છે
તો ન્યાય વિભાગના પ્રધાન હોય કાજી. ક્લિયર? આને યાદ રાખજો. પછી એક મીરબર, આને ક્રોસ વેરીફાઈ કરવું હોય તો કરજો. એક આવું નામ છે મીરબર, બરાબર? આપડીને કેમ રેન્જ ફોરેસ્ટ ઓફિસર હોય એમ જંગલ ખાતાનો અધિકારી છે મીરબર, વન અધિક્ષક જેને કહી શકાય. સમજી ગયા? એક એવી જ રીતના મીરમાલ હશે તો ઈ ટંકશાળાના. તો હવે 3-4 નાના નાના છે, જ્યારે ક્યારે યાદ ન આવે તો મુખ્ય કાજી તરીકે, તો એનું કાર્ય શું છે? તો કે ન્યાયના મુખ્ય પ્રધાન કોણ છે? મુખ્ય કાજી. ક્લિયર? પછી મીરમાલ તો એ ટંકશાળા સંબંધિત પ્રધાન છે. મીરબર તો એ વન અધિક્ષક છે. ક્લિયર? આટલા શબ્દો તમારે યાદ રાખવાના છે. એક ઓર છે મુહાત્સિબ. મુહાત્સિબ, આને 7મા અધિકારી તરીકે લખવું હોય તો લખી શકાય. તો મુહાત્સિબ નું કામ શું છે? તે માપતોલનું નિરીક્ષણ કરશે. બીજું કે અત્યારે પણ મુસ્લિમોની અંદર શરિયત લો ને ફોલો કરવામાં આવે. ક્લિયર? તો એ શરિયત લો ની નૈતિકતા જળવાઈ રહી છે કે નહીં? મુગલ એરાની અંદર જે મુગલ કાળમાં વસતા લોકો છે એ લોકોમાં શરિયતને ફોલો કરવામાં આવી રહ્યું છે કે નહીં, આની નિયંત્રણ, આની દેખરેખ રાખવાનું કાર્ય પણ કોનું છે? તો મુહાત્સિબનું છે. ક્લિયર? તો આટલા નામ તમારે યાદ રાખી લેવાના છે મુગલ પ્રશાસનની અંદર. અગર માની લો તમને આટલું યાદ રહી ગયું ને તો પ્રાંતીય પ્રશાસન ઈઝી યાદ રહી જશે. એકાદ બે અધિકારીને છોડતા બસ સેમ ટુ સેમ નામ આવશે. જેમ કે દીવાન છે તો પ્રાંતીય દીવાન આવશે, બક્ષી છે તો પ્રાંતીય બક્ષી આવશે, સદ્ર છે તો પ્રાંતીય સદ્ર આવશે, કાજી છે તો પ્રાંતીય કાજી આવશે. ક્લિયર? એક જ નામ ફરક પડશે. અગર અહીંયા બાદશાહ છે તો પ્રાંતની અંદર નઝીમ આવશે. નઝીમ અથવા સર્વોચ્ચ અધિકારી સુબાદાર કાં તો સુબેદાર કહેવાય. સુબા કાં તો સુબેદાર, જે લખવું હોય. સમજી ગયા? તો બસ અગર માની લો કે આ નામ તમને યાદ રહી ગયા તો એ નામ તમને ઇઝીલી યાદ રહી જશે. તો મુગલ પ્રશાસનની અંદર ફરીથી કહું છું, આટલા નામ આપણે એટલે રિપીટ કરીએ છીએ કે હું પેલામાં ખાલી પ્રાંતીય લગાડીને લખાઈ નાખીશ, કામ પૂરું. ક્લિયર? સર્વોચ્ચ પદ ઉપર કોણ? બાદશાહ. ત્રણેય શક્તિઓ મતલબ સૈન્ય, રાજકીય, ન્યાયિક શક્તિઓનો અંતિમ નિર્ણય કોણ? બાદશાહ. તુર્કી મંગોલ પરંપરા મુજબ કેન્દ્રીકૃત વ્યવસ્થાની સ્થાપના થઈ હતી મુગલ કાળની અંદર. કુરાનમાં પણ લખેલું છે કે પ્રજા માટે લોક કલ્યાણકારી કાર્યો કરવા એ રાજાનું ઉત્તરદાયિત્વ છે. પછી રાજા અંતર્ગત અન્ય અધિકારીઓ છે, જેમાં પહેલું છે વકીલ અથવા તો વજીર, જે મુગલ કાળની પ્રશાસનિક વ્યવસ્થાની સંપૂર્ણ દેખરેખ રાખશે. ત્યાર પછી છે દીવાને આલા અથવા તો દીવાને કુલ, એનું કામ દીવાન સંબંધિત હશે. દીવાન મતલબ શું કરશે? તો કે રાજસ્વ અને જે વિત્ત છે, રાજસ્વ અને વિત્તીય વ્યવસ્થા છે તો એના સંબંધિત દેખરેખ રાખશે. ત્યાર પછી છે મીર બક્ષી, તો એ એક પેમેન્ટ ઓફિસર છે. મુગલ પ્રશાસનિક અધિકારીઓને પેમેન્ટ ચૂકવવાનું કામ કોણ કરશે? તો કે મીર બક્ષી કરશે. પછી કોણ? દીવાને સામા અથવા તો ખાને સામા. તો દીવાને સામા અને ખાને સામાનું કામ શું છે? જેટલી રાજકોષીય જરૂરિયાતો હોય એ પ્રમાણે કારખાનાઓમાં ઉત્પાદન ઉપર નિયંત્રણ કરવું. ક્લિયર? તો આ એક શબ્દ યાદ રાખી લેજો. ત્યાર પછી એક અધિકારી છે સદ્ર ઉસ શુદ્ર. ક્લિયર? એક અધિકારી કોણ છે? તો કે સદ્ર ઉસ શુદ્ર છે. સદ્ર ઉસ શુદ્ર કોણ છે? તો એક જ શબ્દમાં તમારે યાદ રાખવાનું છે કે ભાઈ જે સદ્ર ઉસ શુદ્ર છે એ એક ધાર્મિક, મુખ્ય ધાર્મિક સલાહકાર છે. ક્લિયર? ત્યાર પછી મુખ્ય કાજી આપણે જોઈ ગયા, જે ન્યાય વિભાગના મુખ્ય પ્રધાન છે. પછી તમારે યાદ રાખવાનું છે મુહાત્સિબ, જે માપતોલ નિરીક્ષણ તથા શરિયત લો ને ફોલો કરે છે. શરિયત લો ને ફોલો કરે છે મતલબમાં શરિયત લો ની નૈતિકતા સમાજમાં કેટલી બની રહી છે એની દેખરેખનું કામ કરે છે. ત્યાર પછી છે મીરમાલ, જે ટંકશાળાના પ્રધાન છે. મીરબર તે વન અધિક્ષક છે. ક્લિયર? અને એક આપણે લાસ્ટમાં જોયા મુહાત્સિબ.
ક્લિયર? અને મુહદ્દિસ કોણ છે? તે માપતોલનું નિરીક્ષણ કરે છે. ક્લિયર? હવે આપણે આવી જવાનું છે પ્રાંતીય પ્રશાસન ઉપર. ખાસ ધ્યાન રાખજો. તો પ્રાંતીય પ્રશાસનમાં સેમ, બધા અધિકારી સેમ હશે. ખાલી જ્યાં બાદશાહ છે ત્યાં નજીમ અને સુબેદાર આવી જશે. તો નજીમ અને સુબેદારની નિયુક્તિ કોના દ્વારા થશે? બાદશાહ દ્વારા. કાર્યકાળ કેટલો? તો કે 3 વર્ષ. એની મદદ માટે હવે અન્ય અધિકારીઓ હશે. સમજી ગયા? તો આ ખાસ યાદ રાખજો કે મુઘલ એરાની અંદર પ્રાંતીય પ્રશાસનિક વ્યવસ્થાનો સર્વોચ્ચ અધિકારી કોણ? તો કે સુબાદાર અથવા તો કોણ આવશે? નજીમ. તેની નિયુક્તિ કોના દ્વારા થાય છે? બાદશાહ દ્વારા. કાર્યકાળ કેટલો છે? 3 વર્ષનો છે. અને અન્ય અધિકારીઓ પણ છે. ખાસ યાદ રાખજો. બીજું કે ઘણા વિદ્વાનો એવું માને છે કે ભાઈ બાબરના સમયમાં કેન્દ્રનું વિભાજન પ્રાંતોમાં થયું, મતલબમાં રાજ્યનું વિભાજન, જે મુઘલ સામ્રાજ્ય કહેવાય, એ મુઘલ સામ્રાજ્યનું વિભાજન પ્રાંતોમાં થયું. અને અમુક વિદ્વાનો એને નકારે પણ છે કે ભાઈ આ શરૂઆત બાબરના સમયમાં નથી થઈ, પણ આ શરૂઆત અકબરના સમયમાં થઈ. કે અકબરે પહેલી વખત 12 પ્રાંતોમાં વિભાજન કર્યું અને એ 12 પ્રાંતો શાહજહાંનો સમય આવતા આવતા 22 પ્રાંતો થઈ ગયા. ક્લિયર? મતલબમાં પ્રાંતોની સંખ્યા વધી ગઈ. પ્રાંતોની સંખ્યા વધી ગઈ તો પ્રાંતીય અધિકારીઓ વધી ગયા હશે. મુઘલ પ્રશાસનિક વ્યવસ્થાનો વિસ્તાર થયો હશે. ક્લિયર? તો આ જે પ્રાંતોની સંખ્યા વધે છે એ મુઘલ પ્રશાસનના વિસ્તારને દર્શાવે છે. અને પછી તો અંગ્રેજોનો પ્રવેશ થઈ જશે એટલે આપણે બ્રિટિશ પ્રશાસન શીખી લઈશું. પણ પ્રાંતીય પ્રશાસનની અંદર સર્વોચ્ચ અધિકારી તમારે કોણ યાદ રાખવાનું છે? નજીમ અથવા તો સુબાદાર. ક્લિયર? બાબરના સમયમાં એમ કહેવાય છે કે ભાઈ કેન્દ્રના મતલબમાં મુઘલ સામ્રાજ્યનું વિભાજન પ્રાંતોમાં થયું. અકબરના સમયમાં 12 પ્રાંતો. એ 12 પ્રાંતો શાહજહાંનો સમય આવતા આવતા 22 સુધી પહોંચે છે. અને પ્રાંતોમાં આવો તો પહેલો અધિકારી નજીમ અથવા સુબાદાર, જેની નિયુક્તિ કોણ કરશે? તો કે બાદશાહ કરશે. કાર્યકાળ કેટલો હશે? તો કે 3 વર્ષનો. અને એને મદદ માટે અન્ય અધિકારીઓ હશે. એટલે હવે મદદ માટે તમારે શરૂઆત કરવાનું છે પ્રાંતીય દીવાનથી. આમાં દીવાન, અચ્છા એમાં વઝીર નહીં હોય, બરાબર? શરૂઆત ક્યાંથી થશે? દીવાનથી. વજીર એક જ હશે મુઘલ સામ્રાજ્યની અંદર, આ યાદ રાખજો. તો શરૂઆત થશે દીવાનથી. તો જેમ કેન્દ્રમાં દીવાન છે એમ પ્રાંતની અંદર પ્રાંતીય દીવાન છે. ક્લિયર? હવે પ્રાંતીય દીવાન છે તો ભલામણ કેન્દ્રનો દીવાન કરશે. કેન્દ્રના દીવાનની ભલામણથી નિયુક્તિ બાદશાહ કરે. આ શબ્દ યાદ રાખજો. હવે આ શબ્દ યાદ જ રાખવાનો છે કે જે અધિકારી હશે એને કેન્દ્રનો અધિકારી ભલામણ કરશે, નિયુક્તિ કોણ કરશે? તો કે બાદશાહ કરશે. ક્લિયર? તો આને ખાસ યાદ રાખજો. પણ એક સવાલ એ પણ છે કે જેટલો દીવાનનો પાવર હતો ને એટલો જ પ્રાંતની અંદર કોનો પાવર હતો? નજીમનો. એટલે એમ કહેવાય છે કે ભાઈ નજીમની સમકક્ષ દીવાનની શક્તિઓ હતી. ક્લિયર? ત્યાર પછી જે શું કહેવાય દીવાન છે, દીવાન તરીકે કોની નિયુક્તિ થતી હતી? તો ઘણી બધી વખત એવું થતું હતું કે બાદશાહ પોતાના સામ્રાજ્યની અંદર જે શ્રેષ્ઠ અમીરો હોય એ અમીરોની નિયુક્તિ શેના તરીકે કરતા હતા? તો કે ખાસ યાદ રાખજો, પ્રાંતીય દીવાનો તરીકે કરતા હતા. તો ઘણી વખત નિયુક્તિમાં શ્રેષ્ઠ અમીરોને દીવાન બનાવી દેવામાં આવતા હતા. શું કામ બનાવવામાં આવતા હતા એ તમને પાછળ ખબર પડી જશે. કારણ કે મનસબદારી વ્યવસ્થા શરૂ કરવાનું કારણ જ એ હતું કે એને એવા અમીરો મળી રહે કે જેનાથી સતત રાજકોષ સંતુલનમાં રહે, મતલબમાં રાજકોષીય જરૂરિયાતો પૂરી થતી રહે. તો પહેલેથી ટાર્ગેટ હતો મુઘલ બાદશાહનો. ક્લિયર? તો સૌથી પહેલા આપણે શું જોયું? પ્રાંતીય દીવાન. તો હવે જેવી રીતના દીવાન હશે એવી જ રીતના બક્ષી. તો જેમ મીર બક્ષી પેમેન્ટ ઓફિસર છે એમ પ્રાંતની અંદર પેમેન્ટ ઓફિસર કોણ હશે? પ્રાંતીય બક્ષી. બાકી બધા શબ્દો સેમ. ક્લિયર? પણ એક ખાસ ધ્યાન રાખજો કે સુરક્ષા સંબંધિત બાબતોની જાણકારી એ કેન્દ્રીય બક્ષીને જાણ કર્યા વગર રાજાને આપી શકતો હતો. કોણ? પ્રાંતીય બક્ષી. આ પણ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. આ એક શબ્દ એને અલગ પાડે છે
એટલે આને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે પ્રાંતીય બક્ષી છે એ કેન્દ્રીય બક્ષીને જાણ કર્યા વગર સુરક્ષા સંબંધિત બાબતો ડાયરેક્ટ રાજાને આપી શકે છે. બાકી નિયુક્તિમાં શેમાં આવશે એને હું રિપીટ નથી કરતો. એના પછી દીવાને શામાં નહીં સદ્ર ઉપર આવી જાઓ તો જેમ સદ્ર શુદ્ર છે કેન્દ્રની અંદર એવી રીતના પ્રાંતની અંદર પ્રાંતીય સદ્ર આવશે. ક્લિયર? અને અહીંયા એક તમારે યાદ રાખવાનું છે કે જ્યાં પ્રાંતીય સદ્ર લખો તો આની શરૂઆત અકબરે કરાવી હતી કે જે ધાર્મિક વ્યવસ્થા સંબંધિત વિવાદો છે એના નિયંત્રણ સંબંધિત બાબતો છે એનું વિભાજન થઈ જવું જોઈએ, એનું વિકેન્દ્રીકરણ થઈ જવું જોઈએ. તો પ્રાંતીય સ્તરે પણ ધાર્મિક બાબતો પર સારી રીતના નિર્ણય લઈ શકાય એટલા માટે અકબરે પ્રાંતીય સદ્રની શરૂઆત કરી. ક્લિયર? શરૂઆત મતલબ એ પદની રચનાની શરૂઆત કરી. પછી જેમ કાજી હોય એમ પ્રાંતીય કાજી હોય અને પ્રાંતીય કાજીનું કામ શું છે તો કે એ પણ કાયદાનું ધ્યાન રાખશે પણ પ્રાંતીય કાયદાનું. ક્લિયર? હવે આપણે આવી જઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્થાનિક. તો આને ખાસ ધ્યાન રાખવાનું છે મુઘલ પ્રશાસનની અંદર સ્થાનિક પ્રશાસન. હવે ખાસ ધ્યાન રાખજો કે સ્થાનિક એટલે સૌથી ટોપ પર કોણ તો કે કેન્દ્ર, કેન્દ્ર પછી કોણ તો કે પ્રાંત અને પ્રાંત પછી સ્થાનિક. તો સ્થાનિક પ્રશાસનની અંદર જોઈશું. ક્લિયર? તો આપણી ત્યાં આવી જ સિસ્ટમ છે ને, સૌથી ટોપ ઉપર કોણ છે કેન્દ્ર છે, કેન્દ્ર પછી કોણ છે રાજ્ય, રાજ્ય પછી કોણ જિલ્લા, જિલ્લા પછી તાલુકા, તાલુકા પછી ગ્રામ અને શહેર. સેમ ટુ સેમ એવી જ રીતના વ્યવસ્થા હતી. ક્લિયર? તો મુઘલ કાળની અંદર વ્યવસ્થા કેવી રીતના હતી તો કે પ્રાંત પછી પ્રાંતનું વિભાજન સિરકારમાં થયું હતું. ક્લિયર? પ્રાંતનું વિભાજન શેમાં થયું હતું સિરકારમાં. સિરકારોનું વિભાજન પરગણામાં, પરગણાઓનું વિભાજન ગ્રામમાં અથવા તો ઘણી જગ્યાએ શહેરો પણ. તો અહીંયા આપણે બે ભાગ પાડી દઈએ ગ્રામીણ અને શહેર. તો આને લગતા લગતા અલગ અલગ અધિકારીઓ હશે. ક્લિયર? તો એ સ્થાનિક પ્રશાસન થઈ જશે. તો ખાસ ધ્યાન રાખજો પ્રાંતનું વિભાજન સિરકારમાં, સિરકારનું વિભાજન પરગણામાં, પરગણાનું વિભાજન ગ્રામ અથવા શહેરોમાં. ક્લિયર? તો હવે આપણે શરૂઆત કરીએ સિરકારથી. ક્લિયર? તો સિરકારની અંદર ત્રણ મહત્વના અધિકારીઓ, ફોજદાર, પછી બીજું છે અમાલ ગુજાર અને ત્રીજું છે ખજાનદાર. ત્રણ અધિકારીઓ મહત્વને યાદ રાખવાના છે. અચ્છા તમે આને લખજો. અચ્છા હું લખાવીશ જ ને ત્યારે તમને આઈડિયા આવી જશે કે ભાઈ કોનું વિભાજન શેમાં. તો પ્રાંતોનું વિભાજન સિરકારમાં અને સિરકારની અંદર પહેલો અધિકારી કોણ ફોજદાર, અમાલ ગુજાર અને ખજાનદાર. અચ્છા ફોજદાર પરથી તો નામ પરથી જ ખબર પડી જાય કે આ કોઈ પોલીસ વ્યવસ્થા સાથે જોડાયેલ હશે. સિરકારની અંદર કેવું હોય ઘણી વખત એક સિરકારમાં એક હોય. ક્લિયર? એક સિરકારમાં એક અથવા તો બે સિરકારો વચ્ચે એક હોઈ શકે છે અથવા એક સિરકારમાં બે ફોજદાર પણ હોઈ શકે. આવી વ્યવસ્થા હતી. ક્લિયર? અત્યારે કેવું છે એક રાજ્યમાં એક રાજ્યપાલ અથવા તો બે રાજ્યો વચ્ચે એક રાજ્યપાલ. પણ એક રાજ્યમાં બે રાજ્યપાલ ન હોય, આ યાદ રાખજો. પણ એમાં એવું હતું કે એક સિરકારની અંદર બે ફોજદાર હોઈ શકે, બે સિરકાર વચ્ચે એક ફોજદાર પણ હોઈ શકે. એટલે એનો મતલબ એસપી સમકક્ષ હશે આ. બરાબર? જિલ્લાનો પોલીસ વડો એસપી લઈ લ્યો ને, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. ક્લિયર? તો આનું કામ શું હશે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનું. સિરકારની અંદર શાંતિ વ્યવસ્થા જાળવી રાખવાનું કામ કોનું હશે તો કે ફોજદારનું હશે. પછી અમલ ગુજાર. તો આને તમે કલેક્ટર સંબંધિત સરખાવી શકો કારણ કે આનું જે કાર્ય છે એ રાજસ્વ સંબંધિત છે. તો રાજસ્વ સંબંધિત તમામ કાર્યો. કારણ કે તમે હવે જો પ્રાંતમાંથી જ્યારે તમે જિલ્લા કક્ષાએ પહોંચી જાઓ છો
જિલ્લો મતલબ સિરકાર, સિરકાર સુધી તમે પહોંચી જાવ છો તો ત્યાં હવે મહત્વ કોનું વધી જાય? ભૂ રાજસ્વનું. કારણ કે સીધા લોકોના સંપર્કમાં આવશે અધિકારીઓ, ખેડૂતોના સંપર્કમાં આવશે, તો ભૂ રાજસ્વ સંબંધિત. તો રાજસ્વ કલેક્ટ કરે તો એ કલેક્ટર, તો એક કલેક્ટર સમકક્ષ પદ છે અમાલ ગુજર, જે ભૂ રાજસ્વ સંબંધિત કાર્ય કરશે. અને લાસ્ટમાં છે ત્રીજું છે ખજાનદાર. ખજાન ઉપરથી જ ખબર પડે, શબ્દ જ ખજાના સાથે સંબંધિત છે, તો સરકારી ખજાનાના સંરક્ષક તરીકે સિરકારમાં સરકારી ખજાનાના સંરક્ષક તરીકે કાર્ય કોણ કરે છે? ખજાનદાર કરે છે. તો આ ત્રણ મહત્વના અધિકારીઓ થઈ ગયા, ફોજદાર, અમાલ ગુજર અને ખજાનદાર. ક્લિયર? એવી જ રીતના હવે સિરકારનું વિભાજન થાય પરગણામાં. આ ખાસ યાદ રાખજો, સિરકારનું વિભાજન શેમાં થાય? પરગણામાં. એમાં એક અધિકારી હોય સિકદાર, એક અધિકારી હોય આમીલ. આમીલ અથવા તો ઘણી બધી વખત તમને એક શબ્દ જોવા મળશે અમીલ, તો એ બંને સેમ શબ્દ છે, આમીલ અથવા તો અમીલ. પછી એક છે પોતદાર અને એક અધિકારી છે એનું નામ છે કાનૂનગો. આ એક યાદ રાખજો. તો પરગણાની અંદર તમારે 4 અધિકારીઓ યાદ રાખવાના છે, સિકદાર, આમીલ, પોતદાર અને કાનૂનગો. તો સિકદાર, જે કામ ફોજદારનું હતું એ કામ સિકદારનું. શેનું? તો કે શાંતિ વ્યવસ્થાનું. ક્લિયર? જે કામ ફોજદાર કરશે એ કામ પરગણાની અંદર કોણ કરશે? સિકદાર. તો આ તમે સમજી લો ને, ડીવાયએસપી સમકક્ષ હશે. ક્લિયર? ડીવાયએસપી અથવા તો આમ તો શહેર નથી, શહેરને આપણે એક અલગથી જોવાનું, મતલબમાં ડીવાયએસપી સમકક્ષ હશે અને આનું કામ શું હશે? શાંતિ વ્યવસ્થા સંબંધિત. પછી આમાં અમાલ ગુજર છે, આમાં આમીલ છે, તો મામલતદાર સમકક્ષ હશે. આનું કામ પણ કોના સમકક્ષ? રાજસ્વ. તો રાજસ્વ સંબંધિત કાર્યો કોણ કરશે પરગણાની અંદર? તો કે આમીલ કરશે. પોતદાર છે, તો પોતદારનું કામ છે ખજાનચી. જે કામ ખજાનચી કરે, તમને ખબર છે ને, ટ્રસ્ટ બને અથવા તો કોઈ સંસ્થા હોય, એમાં ખજાનચીનું કામ શું હોય? વિત્ત સંબંધિત બાબતોનું સંરક્ષણ, વિત્તીય વ્યવસ્થા જાળવી રાખવાનું કામ હોય. મતલબમાં વિત્તીય વ્યવસ્થા કરતા સારો શબ્દ તો આ જ વપરાશે, ખજાનાના સંરક્ષક. તો એવી રીતના ખજાનચી. ક્લિયર? તો એ એક સિમ્પલ વર્ડ છે, એ તમને સમજવામાં આવી જશે, એટલું બધું એલોબ્રેટ કરવાની જરૂર નથી. હવે મહત્વનું, મેં તમને કીધું હતું કે જ્યારે સિરકારે પહોંચશે ત્યારે એ સીધા ખેડૂતોના સંપર્કમાં આવશે. કૃષિ સંબંધિત ભૂ રાજસ્વની વાત થઈ છે. ક્લિયર? તો હવે તમે સમજો કે આ કાનૂનગો છે, કાનૂનગોના અંતર્ગત ભૂ રાજસ્વ સંબંધિત તમામ અધિકારીઓ આવી જાય. આનાથી નીચેની કક્ષાના ગ્રામીણ, તો ગામમાં કોણ હશે? ગામમાં તલાટી હશે. સમજી ગયા? તલાટી કમ મંત્રી હશે. તો એ બધા તલાટી કમ મંત્રીઓ કોના અંતર્ગત આવશે? કાનૂનગો અંતર્ગત કાર્ય કરશે. મતલબમાં એનું પર્યવેક્ષણ, નિરીક્ષણ કરવાનું કામ કોનું હશે? કાનૂનગોનું હશે. પછી કૃષિ ભૂમિ, કે ભાઈ કૃષિ ભૂમિ કેટલી છે, એ કૃષિ ભૂમિ સંબંધિત તમામ જાણકારી પણ કોણ રાખશે? કાનૂનગો. તો આ થઈ ગયા 4. સિકદાર, આમીલ, પોતદાર સેમ ટુ સેમ છે, એક નામ અલગ છે, કાનૂનગો. કામ પૂરું. બરાબર? એવી જ રીતના ગ્રામીણ, તો ગ્રામીણમાં બી બહુ ખાસા એક અધિકારી છે નહીં, બટ મુકદમ એક યાદ રાખવાનું છે, સરપંચ જેવું કામ હોય, અને એક તલાટી લખવું હોય તો લખી શકો, તલાટી કમ મંત્રી. બરાબર? બાકી બીજું કઈ છે નહીં. તો ગ્રામીણની અંદર એક બે નામ યાદ રાખી લેજો, ખાલી મુકદમ અને તલાટી. ક્લિયર? અથવા તો આટલું લખીને છોડી દેશો કે ભાઈ ગ્રામ્ય લેવલે આ 2 અધિકારીઓ કાર્યરત હોય છે, તો પણ ચાલી જશે. પછી એક હશે શહેરોમાં. શહેરોમાં હશે કોટવાલ અને એક હશે કિલ્લેદાર. કિલ્લેદાર 2 નામ યાદ રાખવાના છે. શહેરોની અંદર 2 નામ, કોટવાલ. કોટવાલ તો તમે સાંભળેલું જ હશે, પોલીસ વાળા. તો એનું કામ શું હોય? કાયદો વ્યવસ્થા જાળવી રાખવાનું. પછી કિલ્લેદાર હશે તો એ શું કરશે? શહેરોની અંદર
કિલ્લાઓનું રક્ષણ કરશે. ક્લિયર? અચ્છા, મુગલ કાળ વિશે હવે તો તમે વાંચતા નહીં હોય, બાકી અકબર ઉપર આઈને અકબરી લખાણી હતી અને એમાં કોટવાલના તમામ કાર્યોનું વિવરણ છે. આવો એક વખત કોઈ એક્ઝામમાં સવાલ પૂછાઈ ગયો છે કે મુગલ પ્રશાસન, મુગલ કાળમાં કોટવાલનું વિવરણ કયા મુગલ સાહિત્યમાં છે? તો એનું નામ આવતું હતું આઈને અકબરી. ક્લિયર? તો આટલું યાદ રાખવાનું છે. તો આ થઈ ગયું સ્થાનિક પ્રશાસન. તો આપણે સૌથી પહેલા શું જોયું? કેન્દ્રીય પ્રશાસન. ત્યાર પછી આપણે શું જોયું? પ્રાંતીય પ્રશાસન. અને ત્યાર પછી આપણે જોયું સ્થાનિક પ્રશાસન. ઓકે, હવે એની બે વ્યવસ્થાઓ. એક વ્યવસ્થા છે મનસબદારી વ્યવસ્થા. હવે જો કોઈ પણ વ્યવસ્થા હોય ને તો એને ગોખવા કરતા સૌથી પહેલા એનો ઉદ્દેશ્ય યાદ રાખી લો, બીજું એની સ્થાપના કોણે કરી યાદ રાખી લો. ક્લિયર? આ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય છે. પછી એની એક બે લાક્ષણિકતાઓ હોય ને તો એને યાદ રાખી લો. અગર માની લો કે તમે આટલું યાદ રાખી લીધું તો કામ પૂરું. ક્લિયર? તમે આસાનીથી, તમને કદાચ ગમે એટલું લખવાનું કહેશે, 200 શબ્દ તમે લખી જ લેશો, એ વાત પાકી છે. તો મનસબદારી વ્યવસ્થામાં સ્થાપનામાં તમે કોનું નામ યાદ રાખશો? તો કે અકબરનું. બરાબર? હવે વાત આવે છે ઉદ્દેશ્યની, કે ભાઈ મનસબદારી વ્યવસ્થા શરૂ કરી તેનો ઉદ્દેશ્ય શું હતો? ક્લિયર? જેમ કે 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ બ્રિટિશરોએ બનાવ્યો તો એનો એક પર્પઝ હતો કે જે બ્રિટિશ કંપનીના અધિકારીઓ હતા, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ હતા, એની ઉપર રેગ્યુલેશન કરવાનું હતું. તો અહીંયા અકબરનો ઉદ્દેશ્ય શું હતો? મનસબદારી વ્યવસ્થા શરૂ કરવાનું. તો ખાસ ધ્યાન રાખજો, અકબરનો એક મુખ્ય ઉદ્દેશ્ય હતો સેનાનું સંગઠન. કે આપણી પાસે મજબૂત સેના હશે ને તો મુગલ પ્રશાસનના પાયા કોઈ હલાવી શકશે નહીં. અને મજબૂત સેના માટે અમીરોનો સહારો લેવો જરૂરી છે. તો ખાસ ધ્યાન રાખજો, અમીરોના સંગઠન માટે અને મજબૂત સેના બનાવવા માટે કઈ વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી? તો કે મનસબદારી વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. અને આ મનસબદારી વ્યવસ્થાની અંદર અમીરો પણ હતા, એની સાથે સેના પણ હતી અને નોકરશાહી પણ હતી. આ ત્રણે ત્રણને અગર મુગલ કાળમાં જોડતી કોઈ જો વ્યવસ્થા હોય તો એ વ્યવસ્થાનું નામ છે મનસબદારી વ્યવસ્થા. સમજી ગયા? અને એ મનસબના લીધે આ બધા એકબીજા સાથે જોડાયેલા હતા અને એટલા માટે એ બધાનો જે વિશ્વાસ છે એ રાજા પ્રત્યે વધારે હતો. ક્લિયર? હવે મનસબદારી વ્યવસ્થામાં હોય શું? તો મનસબદારી વ્યવસ્થામાં બીજું કઈ છે નહીં, પણ જે રાજાને એમ લાગે કે આ સક્ષમ અધિકારીઓ છે, સેનાની અંદર હોય, પછી સક્ષમ અમીરો કેમ ન હોય, એને રજીસ્ટ્રેશન કરવા માટે કહેવામાં આવતું. એ લોકો જ્યારે મનસબદારી વ્યવસ્થા અંતર્ગત રજીસ્ટ્રેશન કરે એટલે એ રજીસ્ટ્રેશન અંતર્ગત એને 2 અંકનો એક કોડ પ્રાપ્ત થતો હતો. ખાસ ધ્યાન રાખજો, મનસબદારી વ્યવસ્થા અંતર્ગત એને એક 2 અંકોનો કોડ પ્રાપ્ત થતો હતો. અને 2 અંકોના કોડના બંનેના અલગ અલગ મતલબ છે. જેમ કે જે પ્રથમ કોડ છે એ જાત રેન્ક દર્શાવે. ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? તો આની અંદર તમારે શું યાદ રાખવાનું છે? તો કે જે 2 અંક છે એમાં 2 અંક, એક આપણે પ્રથમ લઈ લઈએ, એક દ્વિતીય લઈ લઈએ. તો જે પ્રથમ છે એ જાત રેન્ક દર્શાવે. અને ખાસ યાદ રાખજો, મેં તમને કીધું મનસબદારી વ્યવસ્થા અંતર્ગત સૌથી પહેલા બધાને રજીસ્ટ્રેશન કરાવવું પડે, નોંધણી કરાવવી પડે. ક્લિયર? અને જે નોંધણી કરાવશે એને મનસબ પ્રદાન થશે. આ ખાસ ધ્યાન રાખજો. અચ્છા, હું તમને પાછળથી એનો ડિફરન્ટ પણ કહી દઈશ કે જાગીરદારી વ્યવસ્થા અને મનસબદારી વ્યવસ્થામાં શું ફરક છે. ક્લિયર? જેનો જેવો રેન્ક હશે એ પ્રમાણે મનસબ પ્રદાન કરવામાં આવશે. એક પ્રકારનું વેતન સમજી લો તમે અહીંયા. ક્લિયર? તો
ઈ બી ક્લિયર છે કે જેને વેતન સારું મળશે એ ભ્રષ્ટાચાર નહીં કરે, એ રાજાને વફાદાર બનીને રહેશે. તો એટલા માટે મજબૂત સેના, મજબૂત નોકરશાહીના ગઠન માટે વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. અને બધાને કહી દીધું કે તમારે મનસબદારી વ્યવસ્થા અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવાનું છે. રજીસ્ટ્રેશન કરાવશો તો મનસબ પ્રાપ્ત થશે. અને એ મનસબ કેવી રીતના પ્રાપ્ત થશે? તો જેવું રજીસ્ટ્રેશન કરશે એટલે 2 અંક મળશે. 2 અંકોનો એક ક્રમ મળશે. સમજી ગયા? અને એ 2 અંકોના ક્રમમાં જે પહેલો અંક હશે એ એનો જાત રેન્ક બતાવશે, અને જે બીજો અંક હશે એ એનો સવાર રેન્ક બતાવશે. હવે આ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આપણી માટે જાત રેન્ક અને સવાર રેન્ક શું છે? ક્લિયર? તો જાત રેન્ક એટલે શું છે કે ભાઈ એનો પદાનુક્રમ શું છે. આપણે એ આવે ને કે ભાઈ 1 સ્ટાર હોય, 2 સ્ટાર હોય, ખભે 3 સ્ટાર હોય, અથવા તો ખભે સિંહ અને તલવારનું નિશાન હોય. તેમ પોલીસ અધિકારીઓના અલગ અલગ રેન્ક હોય. તો એવી રીતના અહીંયા મનસબદારી વ્યવસ્થામાં જે પહેલો અંક હતો એ જાત રેન્ક બતાવતો કે એનો પદાનુક્રમ કયો છે. ખાસ યાદ રાખજો, એ અધિકારીનો પદાનુક્રમ કયો છે. અને જે બીજો અંક હતો એ સવાર રેન્ક હતો. સવાર રેન્ક એટલે એનું સૈનિક ઉત્તરદાયિત્વ કેટલું છે. કારણ કે જેને મનસબ આપતા ને એને રાજાને જે જરૂર પડે ત્યારે સૈન્ય સહાયતા પૂરી પાડવાની હતી. ક્લિયર? આને ખાસ યાદ રાખજો. બસ એનો બીજો ડેટાકીય અમુક પોઈન્ટ્સ છે. મતલબમાં કહેવાનો મતલબ એમ છે કે 2 અંક છે તો નાનામાં નાની 2 અંકની સંખ્યા કેટલી? તો કે 10. 10 થી લઈને 10,000 સુધી રેન્ક આપવામાં આવતા. આ ખાસ યાદ રાખજો. જે પ્રમાણે રેન્ક હશે એ પ્રમાણે મનસબ પ્રદાન થશે, એ પ્રમાણે એનો પદાનુક્રમ હશે, એ પ્રમાણે એનું ઉત્તરદાયિત્વ હશે. ક્લિયર? આ ખાસ યાદ રાખજો. 5,000 થી ઉપરનો રેન્ક, ખાસ યાદ રાખજો, 5,000 થી ઉપરનો રેન્ક જે રાજકીય અતિ મહત્વના વ્યક્તિ હોય ને એને જ મળે. સમજી ગયા? જે રાજકીય વ્યક્તિ હશે એને 5,000 થી વધારેનો રેન્ક પ્રદાન કરવામાં આવશે. અને ખાસ કરીને આ રેન્ક તમને ખબર હોય તો મુગલો પાસે અમુક રાજપૂત યોદ્ધાઓ હતા. એ રાજપૂત યોદ્ધાઓને આ રેન્ક આપવામાં આવતો હતો. તો 5,000 થી ઉપરનો રેન્ક કોને આપવામાં આવતો હતો? તો કે રાજપૂત યોદ્ધાઓને. ક્લિયર? આટલું યાદ રાખવાનું છે. તો આ જે વ્યવસ્થા છે એ કઈ થઈ ગઈ? મનસબદારી વ્યવસ્થા. હવે એવી જ રીતના એક વ્યવસ્થા આવશે જાગીરદારી વ્યવસ્થા. તો અહીંયા શબ્દ છે જાગીર. તો પેલામાં શું પ્રદાન કરવામાં આવતું હતું? મનસબ પ્રદાન કરવામાં આવતું હતું. જ્યારે આની અંદર શું પ્રદાન કરવામાં આવે છે? તો કે જાગીર પ્રદાન કરવામાં આવે છે. ક્લિયર? આની અંદર જે જાગીર છે એનો ઉદ્દેશ્ય પણ સેમ છે. તો મુગલ કાળની અંદર લગભગ જાગીરદારી વ્યવસ્થા બધામાં જોવા મળશે. તો જાગીરદારી વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો એનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે મજબૂત સૈન્ય ગઠન થાય. એક શબ્દ યાદ રાખજો. કારણ કે તમને અગર ઇતિહાસની અંદર જમીનદારો વિશે ખબર હોય તો આપણે એક આખો એની વિશે એક પેરેગ્રાફ જ લખ્યો હતો, તમને યાદ હોય તો, કે જમીનદારોનું કામ શું છે? તો કે એનું ઉત્તરદાયિત્વ રાજા પ્રત્યે હશે. પણ એને સીધો કર કોની પાસેથી વસૂલવાનો છે? પ્રજા પાસેથી. એ પ્રજા પાસેથી કર વસૂલશે અને જ્યારે જરૂર પડે ત્યારે રાજાને સેના પણ આપશે. તો અહીંયા પણ સેમ વ્યવસ્થા હતી કે જે મુગલ શાસકો હતા એને મજબૂત સેના જોતી હતી. સમજી ગયા? અને બીજું હતું કે જાતિ ગોત્રના આધારે જે રજપૂતો વિભાજિત થઈ ગયા હતા, બરાબર, એ રજપૂત જમીનદારો પાસેથી ભૂ રાજસ્વ કેવી રીતના મેળવી શકાય એ એનો મેક્સિમમ ઉદ્દેશ્ય હતો. અને એ ઉદ્દેશ્ય સાથે શેની શરૂઆત કરવામાં આવી? તો કે જાગીરદારી વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી. આટલું તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? 2 મુખ્ય ઉદ્દેશ્ય જાગીરદારી વ્યવસ્થાના કે સૈન્ય સંગઠનને મજબૂત બનાવવું અને જેને ગોત્રના આધારે, જાતિના આધારે રજપૂતોમાંથી વિભાજિત કરવામાં આવ્યા હતા. તો ભાગલા પાડો રાજકારણ નીતિ પહેલેથી ચાલતી આવે છે. તો જે વિભાજન કરવામાં આવ્યું હતું રજપૂતોનું, એ રજપૂતો પાસેથી ભૂ રાજસ્વ સંગ્રહ કેવી રીતના કરી શકાય?
ક્લિયર? એના માટે આ જાગીરદારી વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. જો બંને વ્યવસ્થા છે ને વેતન સંબંધિત છે, પેલામાં વેતન મનસબ સ્વરૂપે આપવામાં આવતું હતું રેન્ક પ્રમાણે, જ્યારે આની અંદર વેતન છે એ જાગીર સ્વરૂપે આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો, એક વ્યવસ્થા હતી ઇક્તા વ્યવસ્થા. દિલ્હી સલ્તનત કાળ તમે અગર વાંચ્યો હોય તો એની અંદર આવે ઇક્તા વ્યવસ્થા. અને એકતા વ્યવસ્થાની અંદર શું હતું કે સીધે સીધી ભૂમિ પ્રદાન કરવામાં આવતી હતી. ખાસ યાદ રાખજો, અહીંયા ભૂમિ પ્રદાન કરવામાં નથી આવતી, અહીંયા વેતન ચૂકવવામાં આવે છે, ક્યાંક રોકડ વેતન ચૂકવવામાં આવે છે, કાં તો જાગીર પ્રદાન કરવામાં આવે છે. બાકી આખરી હક તો કોનો છે? રાજાનો જ છે. એટલે જાગીરનો મતલબ શું ખબર? કે તમે આટલું ભૂ રાજસ્વ વસૂલી શકો આટલી ભૂમિ પરથી, જાગીર જેને કહેવાય. ક્લિયર? એટલે જે જાગીરદાર હતો ને એ કોઈ ભૂમિ માલિક નહોતો. આ ખાસ તમે ધ્યાનથી સાંભળજો. જાગીરદાર એ માત્ર એક ભૂ રાજસ્વ અધિકારી હતો કે ભાઈ તું આટલું રેવન્યુ કલેક્શન કર, એમાંથી અમને આટલું આપ, અને ત્યારે જ્યારે અમને જરૂર પડે ત્યારે તારે સેના મોકલવાની છે. ક્લિયર? એટલે એક શબ્દ ખાસ યાદ રાખજો કે મનસબદારી વ્યવસ્થા તો એક અલગ છે, એમાં તો રેન્ક છે, પણ જાગીરદારી વ્યવસ્થાની અંદર જાગીર જ આપવામાં આવી હતી. જાગીર મતલબ રેવન્યુ કલેક્શન. એની પાસે કોઈ એડમિનિસ્ટ્રેટિવ પાવર નહોતા કે જોર જુલમ કરે, કા તે કંઈ પણ કરે, એવો કોઈ પાવર નહોતો. અગર માની લો કે કોઈ ખેડૂત છે એ રાજસ્વ વસૂલી દરમિયાન વિવાદ ઉત્પન્ન થાય અથવા તો રાજસ્વની ભરપાઈ સમય ટુ સમય ન કરે, બરાબર, તો એ ફોજદારની મદદ લઈ શકે. ક્લિયર? એ કોટવાલની મદદ લઈ શકે અને એ મદદ લઈને એ રાજસ્વની વસૂલી કરે, પણ રાજાને રાજસ્વ પહોંચાડવું જરૂરી હતું. ક્લિયર? અહીંયા કહેવાનો મતલબ એમ છે કે એક પ્રશાસનિક કેન્દ્રીકરણનો પ્રયત્ન કરવામાં આવેલો હતો. કોની મદદથી? જાગીરદારી વ્યવસ્થાની મદદથી. આ એક ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? તો આટલું યાદ રાખવાનું છે. જાગીરદારી વ્યવસ્થા, મનસબદારી વ્યવસ્થા, અને હવે આપણે જોવાનું છે મુગલ પ્રશાસનિક વિશેષતાઓ. તો મુગલ પ્રશાસનિક વિશેષતાઓમાં સૌથી મહત્વની બાબત કઈ છે? તો સૈન્ય પ્રશાસન મજબૂત હતું. ધાર્મિક અધિકારીઓ છે, મુખ્ય ધાર્મિક સલાહકારો છે. એનો મતલબ એવો છે કે ધાર્મિક કલ્પના પણ આની અંદર જોવા મળે છે. ક્લિયર? બીજું કે કાજી છે, તેનો મતલબ એવો છે કાયદાઓ પણ હશે, કઠોર કાયદાઓ. તલાટી કમ મંત્રી સુધીનું કેન્દ્રીય પ્રશાસન છે, તો પ્રશાસનનું વિકેન્દ્રીકરણ થયું છે. તેનો મતલબ એવો છે કે પાયાથી રેકોર્ડ રાખવામાં આવતા હતા. તો એક વ્યવસ્થા મુગલ પ્રશાસનની જો વિશેષતાની વાત કરીએ તો એની અંદર લેખા જોખા રાખવા માટેની પણ વ્યવસ્થા છે, રેકોર્ડ રાખવા માટેની પણ વ્યવસ્થા છે, ભૂ રાજસ્વની એક સુવ્યવસ્થિત પદ્ધતિ છે, એમ કહી શકીએ આપણે જાગીરદારી પ્રથાને. ક્લિયર? સૌથી મહત્વની બાબત, એ સમયે પણ અગર કોઈ વ્યક્તિ શિક્ષણ મેળવે છે શરીયત મુજબ તો એને પ્રમાણપત્ર આપવામાં આવતા હતા. પછી સુદ્રઢ સંચાર પણ તમે લખી શકો છો, એક સુસંગઠિત કર્મચારી તંત્ર પણ લખી શકો છો. આ કોમન પોઈન્ટ છે. લોક પ્રશાસનના આ કોમન શબ્દ છે, કોઈ પણમાં લખી શકો. ક્લિયર? કોઈ પણ પ્રશાસન હોય એની વિશેષતામાં તમે આ લખી શકો. બસ શબ્દોની એક માયાજાળ છે કે બાદશાહની જગ્યાએ રાજા લખીને આવતા રહેતા. ક્લિયર? વજીરની જગ્યાએ અમાત્ય નો લખાઈ જાય, નહીતર માર્ક્સ કપાશે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે? તો આ થઈ ગયું મુઘલ પ્રશાસન. ડન? तो अब इसको लिखा जाए तो स्टार्ट कर दो फटाफट. एंड प्रैक्टिस करवी हो तो कर लेजो, हाथ मरोड़वानो हो तो बराबर. तो स्टार्टिंग करवानुं छे आपणे मुगल प्रशासन. 4 भाग पाड़ी देजो. केंद्रीय प्रशासन, पछी प्रांतीय प्रशासन, पछी स्थानिक प्रशासन, मनसबदारी व्यवस्था અને જાગીરદારી વ્યવસ્થા. સૌથી પહેલા લખો કેન્દ્રીય પ્રશાસન. તો કેન્દ્રીય પ્રશાસનની અંદર લખો કે સર્વોચ્ચ અધિકારી. કેન્દ્રીય પ્રશાસનમાં લખો
कि भाई सर्वोच्च अधिकारी, सॉरी अधिकारी क्या, मुगल प्रशासन में सर्वोच्च स्थान पर बादशाह होय छे। मुगल प्रशासन में सर्वोच्च स्थान पर बादशाह होय छे। जे सैन्य तथा सैनिक तथा असैनिक, आ याद रखो, जे सैनिक तथा असैनिक कार्यों प्रधान होय छे, जे सैनिक तथा असैनिक कार्यों प्रधान होय छे। नेक्स्ट पॉइंट, सेना राजनीति तथा न्याय नो सर्वोच्च पदाधिकारी है। जे खुदानो प्रतिनिधि है, जे खुदानो प्रतिनिधि है। मुगल प्रशासन में बादशाह अन्य कोई पण सत्ता अंतर्गत नहीं, अन्य कोई पण सत्ता अंतर्गत नहीं। नेक्स्ट, मुगल प्रशासन में, सॉरी का तो मुगल बादशाह लखो, मुगल बादशाह पास विशेष अधिकारों होता, तेनी इच्छा ज कायदो हती। नेक्स्ट पॉइंट, तुर्की मंगोल परंपरा मुजब, तुर्की मंगोल परंपरा मुजब केंद्रीकृत प्रशासनिक व्यवस्था थी। नेक्स्ट पॉइंट, कुरान में स्पष्ट कर लखवामां आव्युं छे कि प्रजानुं कल्याण, प्रजाना कल्याणनुं, एवुं लखजो, प्रजाना कल्याणनुं संपूर्ण उत्तरदायित्व, प्रजाना कल्याणनुं संपूर्ण उत्तरदायित्व ए राजानुं छे। नेक्स्ट पॉइंट, केंद्रीय प्रशासन संचालन माटे, केंद्रीय प्रशासन संचालन माटे नीचे मुजबना अधिकारीओनी नियुक्ति करवामां आवे छे। नीचे मुजबना अधिकारीओनी नियुक्ति करवामां आवे छे। पहलू, वकील तथा वजीर, वकील या वजीर लखो, संपूर्ण प्रशासननुं पर्यवेक्षण करे छे अने अन्य अधिकारीओ, अने अन्य अधिकारीओ बादशाह साथे संपर्क साधवा माटे वकील या वजीर नो माध्यम तरीके मदद ले छे। सेकंड, दीवाने आला या दीवाने कुल, दीवाने आला अथवा दीवाने कुल राजस्व अने वित्त संबंधित अधिकारों धरावे छे।
अथवा तो शक्तिओ धरावे छे, पावर्स छे एनी पासे। भूराजस्वनुं आकलन करे छे। भूराजस्वनुं आकलन करे छे तथा तेनी वसूली अने निरीक्षण करे छे, तथा तेनी वसूली अने निरीक्षण करे छे। तेनी वसूली अथवा निरीक्षण करे छे। नेक्स्ट लखो मीर बख्शी अथवा हिसाब किताब राखे छे, एवुं लखवुं होय तो लखी नाखजो, अथवा हिसाब किताब राखे छे। नेक्स्ट लखो मीर बख्शी मुगल काल में मनसबदारी प्रथा प्रचलित थी। मुगल काल में मनसबदारी प्रथा प्रचलित थी। तथा सैनिक अने असैनिक सेवाओनुं एकीकरण करवामां आव्युं हतुं। सैनिक तथा असैनिक सेवाओनुं एकीकरण करवामां आव्युं हतुं। मनसबदारोनी नियुक्तिनी भलामण, मनसबदारोनी नियुक्तिनी भलामण मीर बख्शी द्वारा करवामां आवती हती अने तेना माटे जागीरनी भलामण करवामां आवती। साम्राज्यनो सर्वोच्च पेमेंट ऑफिसर ने गुजराती में जे लखवुं होय लखजो। पेमेंट ऑफिसर अथवा चुकवणी अधिकारी एवुं लखो, जे समग्र अधिकारीओने चुकवणी करवानुं कार्य करता हता। नेक्स्ट दीवाने सामा अथवा खाने सामा, दीवाने सामा अथवा खाने सामा एमां लखो राजकोषीय जरूरियातो मुजब तो राजकीय जे लखवुं होय बंने शब्द सेम ज थशे, राजकोषीय अथवा तो राजकीय जरूरियातो मुजब उत्पादन ने नियंत्रण करे छे। उत्पादन ने नियंत्रण करे छे। नेक्स्ट सद्र उस शूद्र बादशाहना मुख्य धार्मिक सलाहकार छे। धार्मिक अनुदानों पर नियंत्रण करे छे। धार्मिक विवादों संबंधित समस्याओनी देखरेख राखे छे। पछी लखो मुहातसिब, मुहातसिब शरीयत मुजब नैतिक आचरणनुं निरीक्षण करे छे। शरीयत मुजब नैतिक आचरण
નું નિરીક્ષણ કરે છે, માપતોલનું નિરીક્ષણ કરે છે, માપતોલનું નિરીક્ષણ કરે છે, આ પણ યાદ રાખજો. પછી મેં તમને કીધું એમ એક બે નામ લખવું હોય તો લખો. મીર બર વન અધિક્ષક, મીર માલ ટંકશાળાના પ્રધાન, પછી મુખ્ય કાજી ન્યાય વિભાગના પ્રધાન. નેક્સ્ટ હેડિંગ આપો પ્રાંતીય પ્રશાસન. પ્રાંતીય પ્રશાસન. પ્રાંતીય પ્રશાસનની અંદર લખો મુઘલ સમ્રાટ બાબરે પોતાના સામ્રાજ્યનું વિભાજન જાગીરોમાં કર્યું હતું, પરંતુ પ્રશાસનિક વ્યવસ્થાનો વિકાસ થયો ન હતો. પરંતુ પ્રશાસનિક વ્યવસ્થાનો વિકાસ થયો ન હતો. આ લખજો. પરંતુ પ્રશાસનિક વ્યવસ્થાનો વિકાસ થયો ન હતો. પછી લખો અકબરના શાસનકાળમાં સામ્રાજ્યનું વિભાજન 12 પ્રાંતોમાં કરવામાં આવ્યું. અને શાહજહાંના સમયમાં આ સંખ્યા 22 થઈ ગઈ. લખો નેક્સ્ટ સુબાદાર અથવા નઝીમ. પહેલું નામ લખો સુબાદાર અથવા નઝીમ. નિયુક્તિ બાદશાહ દ્વારા, કાર્યકાળ 3 વર્ષ, મદદ માટે અન્ય અધિકારી. મદદ માટે અન્ય અધિકારી. પછી લખો પ્રાંતીય દીવાન. પ્રાંતીય દીવાન લખો. પ્રાંતીય દીવાન. નિયુક્તિ કેન્દ્રીય દીવાનની ભલામણ મુજબ બાદશાહ દ્વારા, કેન્દ્રીય દીવાનની ભલામણ મુજબ બાદશાહ દ્વારા. પ્રાંતીય દીવાન એ નજીમની સમકક્ષ અધિકારી છે. એમાં શ્રેષ્ઠ અમીરને પણ દીવાનનું પદ આપવામાં આવતું હતું. શ્રેષ્ઠ અમીરને પણ દીવાનનું પદ આપવામાં આવતું હતું. નેક્સ્ટ પ્રાંતીય બક્ષી. નિયુક્તિ કેન્દ્રીય બક્ષીના ભલામણ મુજબ એમાં બીજો પોઈન્ટ પ્રાંતીય બક્ષી સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ બાબતો નજીમ અથવા સુબાદારને જણાવ્યા વગર કેન્દ્રીય બક્ષીને આપતો હતો. પછી લોકો પ્રાંતીય સદ્ર. પ્રાંતીય સદ્ર અકબરે પ્રાંતીય સદ્રની નિયુક્તિ કરી હતી.
જે પ્રાંતીય ધાર્મિક બાબતો ઉપર નિર્ણય કરવાનું કાર્ય કરે છે? ત્યાર પછી છે પ્રાંતીય કાજી, જે પ્રાંતીય કાયદાના તજજ્ઞ છે. નેક્સ્ટ લખો સ્થાનિક પ્રશાસન. સ્થાનિક પ્રશાસન. પહેલો પોઈન્ટ, પ્રાંતોનું વિભાજન સિરકારમાં. પ્રાંતોનું વિભાજન સિરકારમાં. એમાં પહેલો અધિકારી લખો ફોજદાર. શાંતિ વ્યવસ્થા. ટૂંકું લખાવું છું, તમને આઈડિયા આવી જશે. એક સિરકારમાં એક અથવા એક સિરકારમાં બે અથવા બે માં એક ફોજદાર હોય. બે સિરકારમાં એક ફોજદાર હોય. પછી અમાલ ગુજર, તો ભૂ રાજસ્વ સંબંધિત કાર્ય કરે. ખજાનદાર, સરકારના ખજાનાના સંરક્ષક. પછી લખો 2 નંબર મારીને સિરકારનું વિભાજન પરગણામાં. પરગણા નીચે અંડરલાઈન. સિરકારનું વિભાજન પરગણામાં. એમાં લખો પહેલું સિકદાર. સિકદાર આવશે શાંતિ વ્યવસ્થા ના સંરક્ષક. પછી આવશે આમિલ, ભૂ રાજસ્વ સંગ્રહ. પછી આવશે પોતદાર એટલે ખજાનચી. પછી આવશે કાનૂન ગો એટલે કૃષિ ભૂમિ પર્યવેક્ષણ. પછી લખો પરગણાનું વિભાજન ગ્રામમાં, જેની સાથે મુકદ્દમ તથા તલાટી નામના અધિકારીઓ જોડાયેલા છે. મુગલ કાળમાં ગ્રામ પંચાયતની વ્યવસ્થા હતી. શહેરોમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે કોટવાલની નિયુક્તિ કરવામાં આવતી. શહેરોમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે કોટવાલની નિયુક્તિ કરવામાં આવતી. અને કિલ્લાના રક્ષણ માટે કિલ્લેદારની નિયુક્તિ કરવામાં આવતી. કિલ્લાના રક્ષણ માટે કિલ્લેદારની નિયુક્તિ કરવામાં આવતી. ત્યાર પછી લખો મનસબદારી વ્યવસ્થા. મનસબદારી વ્યવસ્થા. એમાં લખો સ્થાપના અકબર દ્વારા. પછી લખો ઉદ્દેશ્ય અમીરો અને સેનાનું સક્ષમ સંગઠન સ્થાપિત કરવું. મનસબદારી પદ્ધતિ એક કેન્દ્રીકૃત રાજનીતિક માળખા પ્રમાણે બનાવવામાં આવી હતી.
જેની સાથે અમીરો, સેના અને નોકરશાહી ત્રણેયને જોડવામાં આવ્યા હતા. મુઘલ સામ્રાજ્યના તમામ નોંધણી થયેલ અધિકારીઓને મનસબ પ્રદાન કરવામાં આવતું હતું. મનસબ પ્રદાન કરવામાં આવતું હતું, જેમાં બે અંકો પ્રદાન કરવામાં આવતા હતા. જેમાં બે અંકો પ્રદાન કરવામાં આવતા હતા. પ્રથમ સંબંધિત અધિકારીનો જાત રેન્ક, જે પદાનુક્રમ અથવા સ્થાનને દર્શાવે છે. બીજો સવાર રેન્ક, જે તેના સૈન્ય ઉત્તરદાયિત્વને દર્શાવે છે. ન્યૂનતમ 10 અને મહત્તમ 10,000 સુધીના મનસબ હતા. જેમાં 5,000 થી વધારે રેન્ક રાજકીય વ્યક્તિ ને જ પ્રદાન કરવામાં આવતા હતા. પરંતુ અમુક પ્રતિષ્ઠિત રાજપૂત યોદ્ધાઓને પણ આ રેન્ક પ્રદાન કરવામાં આવેલ છે. પ્રતિષ્ઠિત રાજપૂત યોદ્ધાઓને પણ આ રેન્ક પ્રદાન કરવામાં આવેલ છે. પછી લખો જાગીરદારી વ્યવસ્થા. જાગીરદારી વ્યવસ્થા લખો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રજપૂત જમીનદારો પાસેથી ભૂ રાજસ્વ સંગ્રહ, રજપૂત જમીનદારો પાસેથી ભૂ રાજસ્વ સંગ્રહ તથા સેનામાં સમાવેશ કરી, એક શબ્દ એડ કરવું હોય કરી દેતો, જાતિ ગોત્રના આધારે વિભાજિત થયેલા લોકોનો સેનામાં સમાવેશ કરી સેનાને શક્તિશાળી બનાવવાનો છે. અકબર જાગીરદારી પ્રથા અંતર્ગત મનસબદારોને જાગીરમાં વેતન ચૂકવતા હતા. એની નીચે અંડરલાઈન આપી દેજો. જાગીરમાં ભૂ રાજસ્વનું આવંટન થાય છે. જાગીરદારોને માત્ર ભૂ રાજસ્વની વસૂલીનો અધિકાર છે. જાગીરદારોને માત્ર ભૂ રાજસ્વની વસૂલીનો અધિકાર છે. તેના સંબંધિત ક્ષેત્રના પ્રશાસનનો નહીં.
તેના સંબંધિત ક્ષેત્રના પ્રશાસનનો નહીં. જાગીરદાર ને રાજકીય નિયમોને અનુરૂપ ભૂ રાજસ્વ વસૂલીમાં કોઈ સમસ્યા ઉત્પન્ન થાય તો તે ફોજદાર પાસેથી સૈન્ય સહાયતા પ્રાપ્ત કરી શકે છે. આમ જાગીરદારી વ્યવસ્થામાં કેન્દ્રીકરણનો પ્રયાસ કરવામાં આવેલો છે અને નોકરશાહીને ગ્રામીણ સમુદાય પર આરોપિત કરવામાં આવેલ છે. બસ પૂરું આટલું. આ થઈ ગયું